ધીમે ધીમે પડા પબ્લિક પણ બહુ છે, બહુ ટ્રાફિક છે સવારમાં ભાઈઓ. ધુમ્મસની સાથે સાથે થોડો વરસાદ પણ પડે છે. જો મેં બધાએ અડધા સુધી ચડ્યા છીએ, બહુ શ્વાસ ચડી જાય છે ધુમ્મસના લીધે. થોડુંક દેખાશે, આગળનું બીજું તો કંઈ દેખાતું પણ નથી. જો દુકાનો બધી ખોલી નથી, ધીમે ધીમે હવે ખુલશે. જેમ જેમ ઉપર જઈએ છે તેમ તેમ ધુમ્મસ વધતી જાય છે. જો ગાઈસ કેટલી બધી ધુમ્મસ છે, એટલે સ્વર્ગ જેવો છે નજારો. માં કાળી માના સવારમાં દર્શન થશે. અમે પહોંચી ગયા છીએ હવે મંદિર ઉપર. મંદિર પર લપસી જવાય તેવું છે. ધુમ્મસના લીધે પાણી જેવું છે, એટલે લાઈન પણ બહુ લાંબી છે. માં કાળી માના મંદિરમાં જવાનો ગેટ. 5-10 મિનિટ બાદ પહોંચી જશું મંદિરમાં. એટલે બધાને દર્શન કરાવશું. મેં લઈ લીધી પ્રસાદી. માં કાળી માત કી જય. જો ભાઈઓ કેટલી બધી લાઈન છે, બહુ બધી લાઈન છે. બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે એટલે લાઈન છે. કેમ કે આજે રવિવાર છે અને માતાની કામ પણ છે. ધુમ્મસ છે એટલે આગળથી કંઈ દેખાતું નથી ગાઈસ. એટલે મંદિરની અંદર જઈને તમને બતાવશું બધો નજારો માતાજીનો. એ દર્શન કરાવશું બધાને. બધાના ફોન બધા વિડીયો ઉતારે છે એટલે કંઈ દેખાતું, બધા ફોન જ દેખાય છે. જેમ હશે તેમ દર્શન કરાવશું. બધા ભાઈઓ દર્શન માતાજીના. દેતા નથી કેમ કે દર્શન બધાને થાય એટલું. દર્શન કરીને આવી ગયા મંદિરની પાછળના ભાગે. ફોટા પાડશે, વિડીયો બનાવશે, શાંતિથી બેસે, માતાજીને પ્રસાદ લેશે. ધુમ્મસ બહુ એટલે મસ્ત સ્વર્ગ જેવો નજારો છે ભાઈઓ. મેં લઈ લીધી છે માતાજીની પ્રસાદી સુખડી. માતાજીની પ્રસાદી લઈશું, પછી અમે જઈશું નીચે ધીમે ધીમે. વરસાદ પણ હવે ચાલુ થાય છે, છાંટા પડવાના ચાલુ થઈ ગયા છે એટલે હવે ધીમે ધીમે જઈશું નીચે. સાચું ચાલવું પડે છે ભાઈઓ, કેમ કે લપસી જવાય તેવું છે, બધું પલળેલું છે એટલે વરસાદમાં. ને ધુમ્મસ છે એટલે બધું ભીનું ભીનું છે અને વરસાદ ફૂલ આવી ગયો છે. જો ગાઈસ એટલો બધો વરસાદ છે, પલળતા જાય છે નીચે. માતા
માતાજીના દર્શન થઈ ગયા પછી વરસાદ આવ્યો છે. દુકાનો બધો ધીમે ધીમે ખુલી ગયા છે. આવી ગયા હવે નીચે ઉડન ખટોળામાં બેસીને, કેમ કે વરસાદ હતો એટલે અમે ઉડન ખટોળામાં બેસ્યા, નહીં તો ચાલી નીકળવાનું હતું. હવે જઈશું બસ જોડે ધીમે ધીમે, કેમ કે અમારે હવે જવાનું છે પાછું સુરત. રાતે જવાનું છે નોકરી, એટલે ટાઈમે પહોંચવું પડશે સુરત. ઓફિસે નહીં જઈએ તો શેઠિયો બોલે.